જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આપણે 84 વૈષ્ણવોના વાર્તા પ્રસંગોનું રસપાન કરી રહ્યા છીએ. આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના બીજા સેવક કૃષ્ણદાસ મેઘનના વાર્તા પ્રસંગોનું શ્રવણ કરીશું અને તે વાર્તાઓનો સાર પણ સમજીશું. તો આપ સૌ વૈષ્ણવો આ સત્સંગ અંત સુધી સાંભળજો અને આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નિત્ય અપલોડ થતા પુષ્ટિ વિડીયો આપને તુરંત મળી જાય. અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરી, શેર કરી, નીચે કમેન્ટ બોક્સમાં અમને જય શ્રી કૃષ્ણ જરૂર લખી મોકલજો. તો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. કૃષ્ણદાસ મેઘન ક્ષત્રિયની વાર્તા પ્રસંગ 1. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરી ત્યારે સાથે કૃષ્ણદાસ મેઘન હતા. એક વખતે બદ્રીનારાયણની પાસે પરલી અને કિરણી નામનો પર્વત છે, ત્યાં આગળ પોતે પધાર્યા. એટલામાં અકસ્માત તે પર્વત ઉપરથી એક મોટી શિલા પડી. કૃષ્ણદાસ મેઘને તે શિલાને પોતાના હાથ ઉપર ઝીલી રાખી. ત્યારે શ્રી મહાપ્રભુજી તેમના ઉપર ઘણા જ પ્રસન્ન થયા અને કહ્યું કે કૃષ્ણદાસ, આ વખતે કંઈક માગો. ત્યારે એમણે 3 વસ્તુ માગી. એક તો મુખરતાનો દોષ જાય, બીજું આપના માર્ગનો સિદ્ધાંત મારા હૃદયમાં આવે, ત્રીજું આપ મારા ગુરુને ત્યાં પધારો. તેમાંથી 2 વસ્તુ તો પોતે આપી, પણ ત્રીજું ગુરુને ત્યાં પધારવાની ના પાડી. ત્યાર પછી પોતે બદ્રિકા આશ્રમથી આગળ પધાર્યા કે જ્યાં જીવની પણ ગતિ પહોંચી શકતી નથી. ત્યાં આગળ વેદવ્યાસનું સ્થળ હતું. ત્યાં પધાર્યા. કૃષ્ણદાસને ત્યાં જ ઊભા રહેવાનું કહી પોતે આગળ પધાર્યા. એટલામાં વેદવ્યાસજી સામા આવી શ્રી મહાપ્રભુજીને પધરાવી ગયા. વેદવ્યાસજીએ કહ્યું, તમે શ્રીમદ ભાગવત ઉપર શ્રી સુબોધીની ટીકા કરી છે તે અહીં સંભળાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ યુગલ ગીતના અધ્યાયનું વામ વાહુ કૃત વામ કપોલો એ શ્લોકનું વ્યાખ્યાન કર્યું, જેની ટીકા 3 દિવસ સુધી ચાલી. વેદવ્યાસજી સાંભળીને ઘણા જ પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજીએ વેદવ્યાસને કહ્યું કે તમે જે વેદાંતના સૂત્રો કહ્યા છે તેના ઉપર માયાવાદીઓએ માયા ઉપર અર્થ લગાવ્યો છે. ત્યારે વેદવ્યાસે કહ્યું કે હું શું કરું? ભગવદ આજ્ઞા મને એવી હતી કે તમે સૂત્ર કરો જેના બંને અર્થ હોઈ શકે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મવાદ ઉપર જે અર્થ કર્યો હતો તે કહી સંભળાવ્યો. તે સાંભળીને વેદવ્યાસજી ઘણા જ પ્રસન્ન થયા. આચાર્યશ્રી ત્યાંથી વિદાય થઈને 3 દિવસે કૃષ્ણદાસજીને જ્યાં ઊભા રહેવાની આજ્ઞા આપી હતી ત્યાં પધાર્યા. જોયું તો કૃષ્ણદાસ ઊભા જ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કૃષ્ણદાસજી કેમ ગયા નથી? કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, હવે આપના ચરણારવિંદ છોડીને કયે સ્થળે જાઓ? એ સાંભળીને શ્રી મહાપ્રભુજીએ ઘણા જ પ્રસન્ન થઈ કંઈક માગવાને કહ્યું. ત્યારે પ્રથમ જે વસ્તુ માંગી હતી તેની જ માગણી કરી. તેમાંથી 2 વસ્તુ આપી, પણ ગુરુને ત્યાં પધારવાની ના પાડી. વાર્તાનો સાર. સ્વામી પ્રત્યે સેવકનો ધર્મ જુઓ. 3 દિવસ થયા છતાં કૃષ્ણદાસને ઊભા રહેવાની જે આજ્ઞા આપી હતી તે જ આજ્ઞા બરાબર પાડી. પ્રભુએ તેમને તેટલું સામર્થ્ય પણ આપ્યું અને આજ્ઞા પાડી ત્યારે પ્રભુએ પ્રસન્ન થઈ 2 અલૌકિક વસ્તુઓનું દાન પણ કર્યું. વાર્તા પ્રસંગ 2. એક વખતે શ્રી મહાપ્રભુજી ગંગાસાગરમાં પધાર્યા હતા. ત્યાં એક જગ્યાએ પોતે પોઢ્યા હતા અને કૃષ્ણદાસ ચરણ સેવા કરતા હતા. તે વખતે શ્રી મહાપ્રભુજીના મનમાં એવી ઈચ્છા થઈ કે આ વખતે ધાનના મમરા, પૌવા અથવા ચીવડા હોય તો આરોગું. શ્રી આચાર્યજીના મનની વાત કૃષ્ણદાસ મેઘને જાણી. એટલામાં શ્રી મહાપ્રભુજીને નિંદ્રા આવી.
ત્યારે કૃષ્ણદાસ ઉઠીને ગંગાસાગર ઉપર આવ્યા. જુએ છે તો સામે પાર એક દીવો બળે છે. તેની અટકળે શ્રી ગંગાજી તરીને ત્યાં ગયા અને ખેતરના માલિકને જગાડી બમણી કિંમત આપી લીલી ડાંગર લીધી. પછી ભાડ પૂંજાને જગાડી 1% બદલે 4% આપી. તે વખતે મમરા સિદ્ધ કરાવ્યા ને ગંગાજી તરીને પોતાની પાસે આવ્યા. ચરણારવિંદ દાબીને શ્રી મહાપ્રભુજીને જગાવ્યા અને સિદ્ધ કરી લાવેલા મમરા આગળ ધરી આરોગવાની વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈ વર માગવાને કહ્યું. ત્યારે ફરીથી પણ તે જ 3 વસ્તુની માગણી કરી. ત્યારે શ્રી મહાપ્રભુજી બોલ્યા કે જીવ શું માગી જાણે. આ વખતે પ્રભુના સ્વરૂપના દર્શન કરાવવાનું માંગ્યું હોત તો તે પણ કરાવત. પછી પોતે મમરા અંગીકાર કર્યા. બીજે દિવસે પોતે સોરો ગામ પધાર્યા. ત્યાં કૃષ્ણદાસ મેઘને ફરી વિનંતી કરીને કહ્યું કે કૃપાનાથ, મારા ગુરુને લઈ આવું. પોતે કહ્યું, આ વાતમાં તને ખેદ થશે. પછી કૃષ્ણદાસ પોતાની આજ્ઞા વિના પ્રથમના ગુરુને ત્યાં છાનામાના ગયા. તે ગુરુએ કૃષ્ણદાસને દેખીને કહ્યું કે તમે બીજા ગુરુ કર્યા? કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ, મેં બીજા ગુરુ કર્યા નથી. મારા ગુરુ તો તમે જ છો. પણ તમારી કૃપાથી હું પૂર્ણ પુરુષોત્તમ મેળવી શક્યો છું. ગુરુએ કહ્યું, પૂર્ણ પુરુષોત્તમ છે એની ખાતરી શી? તે વખતે ગુરુની પાસે અગ્નિની સગડી પડી હતી. તેમાંથી 2 હાથ ભરી સળગતો દેવતા હાથમાં લીધો અને કહ્યું કે જો શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ ન હોય તો મારો હાથ બળીને ભસ્મ થજો. એ પ્રમાણે 1 મુહૂર્ત સુધી કૃષ્ણદાસે અગ્નિ પોતાના હાથમાં રાખ્યો. પછીથી ગુરુએ ત્યાં નંખાવી દીધો. કૃષ્ણદાસ ત્યાંથી ખેદ પામીને પાછા આવ્યા. આ સઘળો પ્રસંગ શ્રી ગોકુળનાથજીએ વિસ્તારપૂર્વક શ્રી વલ્લભાષ્ટકની ટીકામાં લખ્યો છે. વાર્તાનુસાર શ્રી મહાપ્રભુજીની આજ્ઞા વિના ગયા તો ખેદ પામવો પડ્યો. શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે તે કૃષ્ણદાસે પોતાના ગુરુ આગળ સિદ્ધ કરી બતાવ્યું. શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ છે તે પણ આ પ્રસંગમાંથી સિદ્ધ કરી બતાવ્યું. આ માર્ગમાં ફક્ત દૈવી જીવો જ શરણે આવે છે. કૃષ્ણદાસના ગુરુને પ્રત્યક્ષ માલુમ પડ્યું કે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે, તેથી શરણે આવ્યા નહીં. વાર્તા પ્રસંગ 3. કૃષ્ણદાસ મેઘનને આ માર્ગનો સિદ્ધાંત હૃદયાગઢ થયા પછી બધાના આગળ ગુપ્ત વાર્તાઓ કહે છે. એમ એક વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીની આગળ કહી દીધું. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસને બોલાવી કહ્યું કે ગુપ્ત વાર્તાઓ તમે સઘળાના આગળ શા માટે પ્રગટ કરો છો? કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, જે વૈષ્ણવે આપને કહ્યું છે તેને બોલાવી મારી કહેલી ગુપ્ત વાર્તા પૂછો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તે વૈષ્ણવને બોલાવી પૂછ્યું, કૃષ્ણદાસે તમને કઈ ગુપ્ત વાર્તા કહી? ત્યારે વૈષ્ણવે કહ્યું કે મને તો યાદ નથી. પછી શ્રી મહાપ્રભુજી હસીને ચૂપ રહ્યા. વાર્તાનુસાર ગુપ્ત વાર્તા ગમે તેટલી કહેવામાં આવે પણ અધિકાર વિના સમજણ પડી શકતી નથી. અધિકારી જ ગુપ્ત વાર્તાના ભોગતા હોઈ શકે છે. વાર્તા પ્રસંગ 4. એક વખતે શ્રી ઠાકોરજીની ઈચ્છાથી કૃષ્ણદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજા ધીરાજ, શ્રી ઠાકોરજીને પ્રિય વસ્તુ કઈ છે? ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો કે શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. તેમાં વળી ગોરસ કે જેના અનેક ભાવ છે, જે અનિર્વચનીય છે તે અતિશય પ્રિય છે, અને વળી તે સઘળાથી ભક્તોને સ્નેહ તો ઘણો જ પ્રિય છે, જેથી શ્રી ઠાકોરજી ભક્ત વત્સલ કહેવાય છે.
ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરી કે શ્રી ઠાકોરજીને અપ્રિય વસ્તુ કઈ છે? શ્રી મહાપ્રભુજીએ જવાબ આપ્યો કે શ્રી ઠાકોરજીને ધૂમાડા બરાબર વસ્તુ એક નથી. તેના કરતાં ભક્તોની ઉપર દ્વેષ કરનારો વધારે અપ્રિય છે. વળી કૃષ્ણદાસે પૂછ્યું, મહારાજ, શ્રી રઘુનાથજી સંપૂર્ણ સૃષ્ટિને લઈને સ્વધામમાં પધાર્યા અને રાજા દશરથને સ્વર્ગ આપ્યું, તેનું કારણ શું? શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી રઘુનાથજી તો પરમ દયાળુ છે અને એમના દયાળુપણાને લીધે જ એમના સ્વર્ગની પ્રાપ્તિ થઈ. વાર્તાનુસાર આ પ્રસંગમાં ભક્તોનો સ્નેહ શ્રી ઠાકોરજીને પ્રિય છે અને ભક્તોનો દ્વેષ કરનાર અપ્રિય છે એ સિદ્ધ થાય છે. શ્રી રઘુનાથજીના દયાળુપણાને લીધે જ રાજા દશરથને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, કારણ કે પરોપકાર, સત્ય, દયા વગેરે મર્યાદા ધર્મો છે અને પ્રભુ પ્રેમ વગેરે પુષ્ટિ ધર્મો છે. મર્યાદા ધર્મનું ફળ સ્વર્ગલોક અને પ્રભુ પ્રેમનું ફળ નિજ ધામ છે. મહાન ધર્મ પાળનારાને નાના ધર્મોનું કવચિત ઉલ્લંઘન કરવાનો પ્રસંગ આવે તો તેથી ફળમાં કંઈ પણ હાનિ થતી નથી. જેમ કે પ્રહલાદજીએ પિતાનું વચન ન પાળ્યું તો અલૌકિકમાં હાનિ નહીં થતાં ઉલટી તેમના ગુણ ઘેર ઘેર ગવાયા અને પ્રભુએ પોતાના જ નિજ ધામમાં અંગીકાર કર્યો. તેવી જ રીતે અહીંથી દશરથ રાજાએ પ્રભુનું સુખ વિચારી પોતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોત તો તેમને લૌકિકમાં કંઈ હાનિ થાત નહીં, પણ અલૌકિક ફળની જ એટલે સ્વધામમાં જવાની જ ફળની પ્રાપ્તિ થાત. તેમ છતાં સ્વર્ગે ગયા એ શ્રી રામચંદ્રજીના કૃપાળુપણાને લીધે જ. આજના સત્સંગને અહીં વિરામ આપીએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. નિત્ય સત્સંગ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.